સુરતના ભેસ્તાન આવાસ બ્રિજ પર અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે। બેફામ આવતા ડમ્પરે માતા અને પુત્રીને કચડી નાખતા ઘટના સ્થળે મોત નિપજ્યા છે। આ મામલે ડમ્પર ચાલકની તાત્કાલિક જ પોલીસે અટકાયત કરી છે। સુરતના ભેસ્તાન આવાસ ખાતે રહેતા ઇમરાન સૈયદની 22 વર્ષીય પત્ની રૂખસાર અને 2 વર્ષીય પુત્રી જૈનબ અને 4 વર્ષનો પુત્ર મોપેડ પર પોતાના ભાઈ સાથે ઊનથી ભેસ્તાન આવાસ ખાતે પોતાના ઘર તરફ જવા માટે નીકળ્યા હતા। આ દરમિયાન ભેસ્તાન બ્રિજ ચડતી વખતે બેફામ દોડી રહેલા ડમ્પર ચાલકે મોપેડને અડફેટે લેતા ગંગફાર અકસ્માત સર્જાયો હતો। કાળમુખા ડમ્પરના ચાલકે મોપેડને ટક્કર મારતા રૂખસાર સૈયદ અને પુત્રી જૈનબનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે રૂખસારના ભાઈ સહિત એક અન્ય પુત્રીને સામાન્ય ઈજા પહોંચી હતી। વહેલી સવારે ભેસ્તાન આવાસ પાસે સર્જાયેલા અકસ્માતને પગલે લોકોમાં પણ અરેરાટી ફેલાઈ ગઈ હતી। સ્થાનિકોએ તાત્કાલિક જ ડમ્પર ચાલકને પકડી પાડ્યો હતો। ઘટના બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો, જેને પગલે પોલીસે તાત્કાલિક જ તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।